સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન ધ્યાન અંગે છે. તેમાં પણ જો રૂપાતીત ધ્યાન અંગે તમારો પ્રશ્ન હોય તો ફરી ફરીને પરમ કૃપાળુના આ વચનામૃતો ઊંડા ઉતરીને વિચારવા યોગ્ય છે. ધર્મ ધ્યાન અને ભક્તિરૂપી શુભ ધ્યાન કરતા રહેવાથી વિચાર દશા આગળ વધે છે. ઔષધ વિચાર ધ્યાન એટલે વિચારરૂપી ધ્યાન કરવા જણાવે છે. એમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ આત્મસિદ્ધિની આ ગાથાનો અર્થ કરેલ છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન એટલે વિચારરૂપી ધ્યાન કરવાનું જણાવે છે. તે જ ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન કે શુભ ધ્યાન. રૂપાદિત ધ્યાન આ કાળે કોઈક વિરલાને જ સંભવે, લાખોમાં એક. પ્રશ્ન એ છે કે મિથ્યા દ્રષ્ટિને ધર્મ ધ્યાન થાય કે વાસ્તવિક મોક્ષ માર્ગ સમ્યક દર્શન વિના શરૂ ન જ થાય અને સમ્યક દર્શન વિના વાસ્તવિક ધર્મ ધ્યાન પણ ન જ થાય. નિશ્ચય તો મિથ્યા દ્રષ્ટિનું ધ્યાન શુભ ભાવના કહે છે. આ સ્થિતિ છે તો આ દશામાં બહુજનની વાત કરતાં રૂપાતીત ધ્યાન ક્યાંથી શક્ય હોય એ સહેજે સમજાય છે. ધ્યાન તો જીવ કરે જ છે, ખાવાનું પીવાનું, અતૃપ્ત વાસનાનું, સામાજીવને છેતરવાનું, વ્યવહારિક સુખ કેમ મળે અને દુઃખ કેમ ટળે તેનું, ઊંઘમાં પણ સ્વપ્નમાં અતૃપ્ત વાસના તરીકે ધ્યાન તો જીવ ધ્યાવે જ છે. ભક્તિ કરતાં કરતાં ભોજનનું, વાંચતા વિચારતા કરતાં શરીર કે બાહ્ય શાતાનું, માળા કરતાં કરતાં માર્કેટનું ધ્યાન તો ન કરવું હોય તોય થઈ જાય છે. પરિગ્રહ વધારવાનું ધ્યાન તો અખંડિતપણે થયા કરે છે. પૈસા, આબરૂ, ઘર, મકાન, સત્તા વગેરેનું ઊંડું ધ્યાન વ્યક્ત અને અવ્યક્ત રીતે ચાલુ જ હોય છે. આ બધું કંઈક મેળવવાની ઈચ્છા કે અશાતા દૂર કરી શાતા પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ અર્થ ધ્યાન જ કહેવાય છે. વળી જે સમયે જેની જરૂર નથી તે જાણે તેમાં ઉપયોગ પ્રવર્તાવે તે પણ અનવસર અર્થધ્યાનના ખાતામાં જ્ઞાનીઓ ગણે છે. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાહી. બીજા પ્રત્યે દ્વેષભાવ, રૌદ્રભાવ કે તે રૌદ્ર ધ્યાનના ખાતામાં આવે છે. વચનામૃત 128નું સૈદ્ધાંતિક વાક્ય છે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ લાખોમાં પણ કોઈક જ નીકળી શકે એમ વચનામૃત 62માં ગોપાલદેવે બોધ્યું છે. આ પત્રમાં લખ્યું, પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ જ વાત પતંજલિએ અષ્ટાંગ યોગમાં કરી છે કે છેલ્લા 3 ભાંગા ધારણા, ધ્યાન ને સમાધિ તે સત્પુરુષની આજ્ઞાએ જ સંભવે. વચનામૃત 416 તેમાં ધ્યાનના ઘણા પ્રકાર વર્ણવ્યા. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે તે ધ્યાન કહેવાય છે એમ કહ્યું. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેના વિશે બહુમાન પ્રેમ એ છે એમ લખ્યું. વચનામૃત 157 12મી કોલમમાં લખ્યું કે સત્સંગના અભાવથી ચડેલ આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે અને શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુકતા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે, જન્મ મરણ ફીટે નહીં. વચનામૃત 299માં પરમ ગોપાલદેવે બોધ્યું કે ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ્ય આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાન આદિક નહીં જેવા કામના છે એમ પણ આ પત્રમાં લખ્યું. ખંભાતના શ્રી ત્રિભુવન માણેકચંદ વાત છે સંવત 1946 ફાગણ મહિનાની મુંબઈ મુકામની. ધ્યાન બાબત પ્રશ્ન કરતા પરમ કૃપાળુએ જવાબ ના આપ્યો. તે વારંવાર પૂછ્યા કર્યું. છેવટે કૃપાળુદેવ બોલ્યા, 5 વાર પૂછ્યું ત્રિભુવન? ત્રિભુવનભાઈએ જવાબ આપ્યો, બરોબર યાદ નથી. પરમ કૃપાળુદેવે ખુલાસો કર્યો, ધ્યાન તરંગરૂપ છે. વચનામૃત 308માં પરમ કૃપાળુદેવ સૌભાગભાઈ ઉપરના પત્રમાં ખાસ કરીને ડુંગરસિંહ ગોસળિયા માટે જણાવે છે કે બંને જણા વિચાર કરી વસ્તુને ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં.
જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પર્વતમાં કલ્યાણ છે, પછી જેમ ભાવિ. અને વચનામૃત 335માં સ્પષ્ટ લખ્યું કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે પરમ કૃપાળુને માને છે તે ધ્યાન અધિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને જે ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે, એમ આ પત્રમાં લખ્યું. વચનામૃત 466 પેટલાદના પત્રમાં લખ્યું કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી, કે યોગથી, કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, એમ આ પત્રમાં બોધ્યું છે. ત્યાગ અને વૈરાગ્ય ઉપશમ ગુણ પ્રગટે પછી ધ્યાન અંગેની લાયકાત કેળવાય. આ ગુણો જ્યાં સુધી જીવને વિશે સ્થિરતા પામે નહીં, ત્યાં સુધી આત્મ સ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે, એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય તે પણ કલ્પના જેવા જ છે. વચનામૃત 763માં ગોપાલદેવે બોધ્યું કે સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ, તેમ તેમ જ્ઞાન આવરણીય કર્મનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી, એમ અહીં બોધ્યું. વચનામૃતમાં ઉપદેશ નોંધની 35મી નોંધમાં કહ્યું, સ્વચ્છંદે સ્વમતિ કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે, અને ઉપદેશ કે વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. વચનામૃત 518માં પૂજ્ય પ્રભુશ્રીને ગોપાલદેવે બોધ્યું કે આત્મદર્શન આદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન ઉપશમાવવા યોગ્ય છે, એ જ વિનંતી. ખંભાતના કૃષ્ણદાસભાઈને વચનામૃત 330માં બોધે છે કે કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સંકિતની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાય જ્ઞાનીનું સ્વરૂપ સમજાય ખોટું છે એમ જણાય છે. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેકવાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. વચનામૃત 373માં ધારસીભાઈને કહ્યું, ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હોત તો, નિશ્ચયપણે ધારતા હોત તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હોત તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોત તો લખવાની ઈચ્છા થાય છે. આગળ લખ્યું, હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. અને 735માં પત્રમાં પણ લખ્યું કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, જેમાં સહેજે સમય છે, એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર, એ ધ્યાન પહેલાં ઉપયોગ સ્થિર કરવા જ્ઞાનીનો ઠામ બોધ છે. વચનામૃત 472માં લખ્યું, લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે. સુધારસ અને તેની ઉત્પત્તિ અંગેની વાત છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું નથી એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણ આદિનો બોધ સુગમપણે થાય છે. આ કારણ અપૂર્વ છે, પણ જો જ્ઞાનીની આજ્ઞા હોય તો જ, નહીં તો અપૂર્વ કારણરૂપ છતાં એ નિશ્ચય બદલે જ છૂટકો છે. વચનામૃત 5માં 96માં બોલમાં લખ્યું કે ધ્યાન દશા ઉપર લક્ષ્ય રાખો છો તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય આપશો તો ઉપશમ ભાવ સહજથી થશે, અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશો, એક ચિત્તથી અનુભવ થશે, તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવ સિદ્ધ વચન છે. વચનામૃત 274માં પ્રકાશ્યું, સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ કરી તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. દાખલા તરીકે યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મ ચિંતન, વેદાંત શુષ્ક વગેરેથી, પણ તે તેવું નથી એમ આ પત્રમાં ગોપાલદેવે બોધ્યું. લીંબડીના શ્રી મનસુખભાઈ દેવશીને પૂજ્ય શ્રી અંબાલાલભાઈ સલાહ આપી ચેતવે છે કે આજે સ્પષ્ટ જણાવવું લાગવાથી લખું છું તે એ કે તમોને ભાઈ છગનલાલ નાનજીએ જો કોઈ પણ ધ્યાનનો ક્રમ બતાવ્યો હોય તો તે મિથ્યા છે, કલ્પિત છે, જ્ઞાનીના માર્ગને આવરણરૂપ છે,
માટે જો કોઈ પણ પ્રકારે હઠયોગ આદિ કે તેજસ્વી પદાર્થ દેખાવ આદિ કોઈ પણ પ્રકારનું ધ્યાન કરતા હો તો તે મૂકી દેવું, તેથી કલ્યાણ નથી. ધ્યાન કરવું જ હોય, આગળ લખે છે, તો મન વચનથી સત્પુરુષના ગુણનું ચિંતન, મનન, અનુપ્રેક્ષણ એ આદિ પ્રકારે ભક્તિ ધ્યાન કે શુભ ધ્યાન કરવા યોગ્ય છે. બીજું ધ્યાન હાલ મૂકી દેવા યોગ્ય છે એમ જણાવી ફરી કલ્પિત ધ્યાન ન જ કરવું એ નિશ્ચય રાખવા જણાવે છે. આ આખો પત્ર સત્સંગ સંજીવનીમાં પત્ર નંબર 20 પાના નંબર 266 ઉપર છે. પ્રભુશ્રીજીને કોઈએ પૂછ્યું ધ્યાન કરવું છે. પ્રભુશ્રીજીએ કહ્યું હાથીના પગલામાં બધાના પગલાં સમાયા સમજવા, કહેતા પરમ કૃપાળુની ભક્તિ કરનારને બીજા કોઈનું ધ્યાન કરવાની જરૂર નથી. જોવા કરવાની ઈચ્છા રાખવી નહીં. શ્રદ્ધા અને આજ્ઞાનું આરાધન આ બે કરે જ આવો. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કાંઈ જણાય એમ નથી. એમ છે તો ધ્યાન કરવું જ છે તો પરમ કૃપાળુનું ધ્યાન કરો. વચનામૃત 394માં સૌભાગભાઈને જે હૃદય દર્શનની ઈચ્છા છે તેના સમાધાન અર્થે પરમ કૃપાળુદેવ બોધે છે કે હૃદયને વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે. તે મૂર્તિથી એટલે પરમ કૃપાળુના ચિત્રપટથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે. એટલે કે વચનામૃતમાં પરમ કૃપાળુની દશાના પત્રોને અનુસંધાને તે દશા વિચારવાના યોગ્ય છે અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આગળ લખે છે, આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. ટૂંકમાં ભૃંગીલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ધ્યાન બાબત ધ્યાનમાં રાખવા જેવા પત્રાંકો વચનામૃતમાં છે. વચનામૃત 128, ઉપદેશ નોંધ 35, વચનામૃત 62, વચનામૃત 416, વચનામૃત 472, વચનામૃત 299, વચનામૃત 330, વચનામૃત 466, વચનામૃત 763, વચનામૃત 518, વચનામૃત 373, વચનામૃત 274, વચનામૃત 5 96મો બોલ અને વચનામૃત 735. વળી મોક્ષમાળાના પાઠ 74, 75, 76 તેમાં પણ ધ્યાન અંગે પરમ કૃપાળુદેવે વિસ્તૃત સમજણ આપી છે. પૂજ્ય પ્રભુશ્રીજીનો અને પૂજ્ય બ્રહ્મચારીજીનો બોધ જે પત્ર વાટે બોધામૃત 1, 2 અને 3માં અને ઉપદેશામૃતમાં છે તે પણ ધ્યાન અંગે ઘણી બધી ગૂંચ ઉકેલે એમ છે. વળી આ બધા પત્રો વચનામૃતના તે સૌભાગભાઈ ઉપર, પ્રભુશ્રીજી ઉપર, ઉત્કૃષ્ટ ક્ષયોપશમના ધારક એવા ધારસીભાઈ ઉપર, ઉચ્ચ મુમુક્ષુ ખંભાતના કૃષ્ણદાસભાઈ ઉપર એવા પાત્ર મુમુક્ષુ ઉપર છે. જે ધ્યાન બાબત ધ્યાનમાં રાખવા જેવા પત્રો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ